અલ્યા હું સર હું અડકાઈ કૂતરું હેણ પડી જો કહું હું કાલે પેલો મારી શિકોતર માતા અગરબત્તી કરવા જતો. હા તે પહેલા જ કાકો પાછળ આયા મારા. સમ તે મારી સીઆઈડી કરતા હતા કે જડીબુટ્ટી પછી મને આખી વાત કરી કે મારી જડીબુટ્ટી ખોવાઈ હ કયું પેલું લાયા તા એ હા એટલે કોક લઈ ગયું હ. એવું ઓહો આવું મને કીધું એમને. તમે એ નકલી કોણ લઈ ગયું છે? હવે નકલીમાં તો જો પસંદ મને ખબર કે નકલી હ, તને ખબર નકલી હ, પેલા કોણિયાભાઈ ને ખબર, અશોકભાઈ ને ખબર, તો પછી ઉઠાવે કોણ? અરે ખબર નહીં પડતી. પેલા એક મણીલાલ નહીં આપડો. હા એકલા બાકી રહી જઈશ. હા બાકી બીજું તો કોઈ અડે એમ લાગતું નહીં. કેવું કરશો? હવે એ વાત જવા દે. હવે મારી વાત ખબર, હા એ નકલી પહેલા જ તો હો કરા કુટલા કરતા, પણ આપણે જે પેલી અસલી એનું કોક કરો. હા એનું ગોઠવ કે પડતું. એટલે હું કહું પેલા કોણિયોભાઈ રે ને ઓહો એ હજુ ઘેર આયા નહીં. હા તો એમ કરો તો આજ વેચ કરો આપણે. એટલે આપણે ના હોય તો આપણે બે જણ જઈએ અશોકભાઈ જોડી, હા અને અશોકભાઈ ભેગા થઈ અને એ વસ્તુનું કોક આપણે એ જે રહ્યું ને એને ઉઠાવવાનું કરો. તો અશોક ક્યારે છે તારે હાલ? અરે અશોકભાઈ ગમે તો ભેગા થઈએ. હા તો પછી હેડતર આપણે એમને તો જઈ અને પછી લઈને જઈએ ને. અને પહેલા તો હોય ઈવાની જડીબુટ્ટી ખોળે જ હતા. એ તો પડે તો એ તો એવા કાયા થઈ ગયા હતા ને એ તમે જો તું આમ રૂ થઈ ગયા હતા પેલા કાકો તો કે હારું હવે મારે તો શું કરવું, પણ મને તો શું કહેતા હતા કે તું કોઈને કહેતો નહીં. બરોબર. પણ હું કહું મારે તો તું મારો મિત્ર એટલે મારે તો તને કહેવું પડે ને. અને અમે કઈ કે ના કઈ આપણે તો ચો અમે એ વસ્તુમાં આપણે જે જડીબુટ્ટી રહી ને ખોટી ઓહો એમાં તો આપણે લક્ષ રાખતા જ નહીં. હા. તમે તાર યોન તો એ વળગાડે તાર અગરબત્તીઓ કરે જ જો. અરે જો પણ આપણે તો એમાં જફા કરવી તો તું તાર હોય એ ખોળે જતા અને આપણે અશોકભાઈ જોડી જઈએ. લે હળો તા. અને એનું કોક કરીએ હે. હા લે હળો હેડજો. આ કપાનો નેદો મન તો માપુ હે એટલે વધો નહીં આવે, પણ તો એ આપણા વસંત કોઈક આબાના હતા મને ભેગા થવા આવ્યા હતા ને નહીં. એ આવે ને તો કોણીઓભાઈ હતા જ્યાં બહાર એટલે પેલા જડીબુટ્ટીનો ઓળ કરી દઈએ અને પછી તો ઓળ થઈ જાય જડીબુટ્ટીનો ને મારા પછી તો એ બૈરું આવી જાય અને પછી બૈરા માટે એક સારું એવું મસ્ત એવું ગીત લલકારું. તું જ મારી પ્રીત છે, તું જ મારું ગીત છે, તું જ મારા જીવનનું ધડકતું સંગીત છે. આંખોમાં સપના છે તારા જ નામના, મુજને ખબર છે એ મારે કામના. તો હું તુજને ગમો છે કે હું? છું. હા. બોલો બોલો જોયા તમે તો લલકાર્યો કાંઈ. અરે તમને યાદ કર્યા હાલ જ. મેં કીધું આ વસંત ને પેલા મનુભાઈ બે આવે ને તો પેલા કોણિયા ભાઈ ગયા છે બહાર. બરોબર તે વળિયા પેલો જડીબુટ્ટી હે ને એનો ઓળ કરી દઈએ ભેગા એ અમે એ માટે જ આવ્યા છીએ. એટલે પછી સપનો જોતો હતો કે બૈરું આવી જાય ને આવા ગીતો ગાવું ને અરે બાપુ ઝેર પડી જાય તો એ પછી તો સપનો જ ના ના વાત જોવાનો. સાચી છે. આવું વિચારું હે? સારું વિચારું. પણ આ તો ગમનો કાંઈ નું અરે ગમે આવે બધું આવે યાર. તો બધું આવી જાય મનુભાઈ. પણ હું કહું હરખ ના હોય હરખ તો હોય કે નહીં. અરે જબ્બર યાર. અરે ઓફરો કે યાર હા હવે પેલા તમે કહો તો શું કરીશું આપણી જડીબુટ્ટી નો એ કોણિયા ભાઈ જડીબુટ્ટી આપણે એમના ઘરમાં નહીં. તાળે એમને છો હંતાડી બધી મને ખબર હે. તો ઘરનો તાળો તોડો આપલો પકડ ને ફોન બધું લઈને આવ્યા હતા. તોડવાની એ જરૂર નહીં. એ તો મને ખબર હે કોણીએ બધી અમાર વાત થઈ હા, એટલે તમે બે હંગાતા હતા એટલે તાણ પટેલા નતા વાત સાચી છે. એટલે એક કામ કરીએ તો મુવા નેદવાનું ને બેદવાનું પડી પડી ગયેલો પેલું પહેરવાનું કરો. લેવા રહેવું નહીં. હા આપણે જે હાડો એનો ઓળ કરી દઈએ. લેડો ઉઠાઈએ તો કોક ઠા પર યાર. પછી વાળા ફરતી બધા 11-33 દાડામાં તહેણોનો ઓળ પડી જાય. આ એમને એમ તો ધોળો ફૂટવા માંડ્યો. આ તો દાઢીઓ કરાવી જઈએ નકર તો ધોળી આવું. તો કહું. લે હાડો ના લેડો. લેડો. અરે અશોકભાઈ હા સર. એટલે તમે તો યાર હેડાડી હેડે દમ તોડી નાખ્યો અમારો. અરે હવે નહીં આ થોભલો આવી ગયો હે
હા આ તો કોણીએ ભાઈ આવી તો 3 જગ્યાઓ બદલી એમના મનથી કે હારું કોક લઈ જાય તો પાછું કે મારો વાળો જતો રહે હવે. એવું એમ હા એટલે વિધવા ના આવે એટલે પહેલો ઘરમાં હંતાડી હતી, પછી એથી વળી લેબડા હંતાડી અને પાછી એથી હવે થોભલા લાયા લે આવો બતાવો છોકરીઓ ભાઈ લે આવો મનુભાઈ હા આ થોભલા ઉપર ચઢો. એટલે આ ઉપર કરવું પડશે મારે બહુ નહીં કે આ પહેલો બીજો ત્રીજો ચોથો ખર્ચો ચોથા ખર્ચામાં હો પાસ તો કોઈ વાયર ના પકડતો તો કહું ભમ દઈ લે ઠોપડે એવો કરંટ આવશે કરંટ ના આવે નકર જતો રહે. ઓવા એટલે આમ મારા અમે વસ્તુ લાવી હું હાથી પકડું એટલે હા તો વજન વાળી હે ભાઈ વસંત હા અને તું 4 ડગલો ઉપર જતો રહા ચાલ આપણો વાયર પકડતો આવજે એટલે એ તો ચાલુ હા જો કે આ મને કેવો એટલે છોડ્યો મોટો થાય, વાળો આ થાય. મેળવા માટે જો આ બહાર જાય આખો ઉપરથી છોડી દીધો હો બોલ હા લે ઈકડ અટો બટતો નહીં ઉતર ના ખબર. પૈણ્યા વગર રે બોલે એ વાત સાચી માર પુષ્પો હા કેટલો વજન હે પણ જો સન જડીબુટ્ટી હા, જડીબુટ્ટી જુઓ સન ચમત્કારી. એટલે પણ હું કહું હા આ જડીબુટ્ટી રહે ને એ હું રાખું એટલે પેલો હું પૈણી જાઉં આમ તો વસંતની વાતે સાચી છે. કાં કહું હે ચમ જો, કે અશોકભાઈ ના આલીશું ને તો લોચા પડશે યાર હું એ જ કહેતો કે જો કોણીએ પછી ખબર પડશે કે હું ચોરવાની છે. બરોબર એટલે હું વિચારશે તો પહેલો કોણ પહેણાવે હા એટલે હું પહેણો તો ખબર કે અશોકભાઈ સિવાય કોઈ ખબર નહીં. આલે તું ને એનો પત્તા લઈ જાય અને જો પેલો ખબર પછી તને તો ફોડશી એના કદી રવા દે કે ને ભાઈ વાત સાચી, પહેલો નંબર વસંત ના આવે આ પાસે બીજો નંબર તો એટલે લે વસંત હાથવજે અને દીવાબત્તી કરજી અરે વની તો ચેચાર અગરબત્તીઓ કરો એટલે કોણિયા ભાઈ વેમે ના પડે અને એ શક તો મારા ઉપર કરવાના. હા ગમે તેટલી માર ચેડી હો રાખી જાય તો મસ્તો માર પકડાવાનો. હા અને કાકા એટલે સંબંધ તો વસંતનો થવાનો સંબંધ નહીં. થઈ જાય પૈણીએ પણ જાય લેહડા તળા હોઈને વાને તો હું આમ જીવની ગોળી આ હાચું એક હાથે પડી જોજો પડી ના જાય હાથમાં. અરે વાને તો આમ કોઈને મેકે ના આવે એવું રાખો હોય અને જબર હાથ હોય લેહડો વાહ તો કોણિયો ભાઈ આવી જોય હા. લેહડો વઠિયા લેહડો, ભરવાના છો. અરે બેટો આ જોતો પીરસવા અને આ 3-4 બહેરોનો એવો હરખાઈ આવી હતી મારે તો એમના હંગાથી હું પીરસવા જો આખો દાડો મજા આવી હારી પીરસવાની પણ આ પીરસવામાં તો સારું એક જડીબુટ્ટીને અગરબત્તી કરવાની ભૂલી ગયો હું તે સારું પહેલાં તો હીરે મારે કોમ કરવું પડશે અને આ 4 બહેરો તો મારા પાછળ એવો ઘોડો થઈ ગયેલો ને તે પૈણું કરી રહેલો મારું બેટું પણ હારું 4માંથી એક તો નક્કી થઈ જાય એવું છે પણ ગમે તે થાય હારું આ જડીબુટ્ટીને મારે જઈને તો અગરબત્તી કરવી પડશે નકર હારું આ વાત નક્કી આમ નાકા ઉપર આવી જાય આમ નાકા ઉપર આવી જાય પણ આવેલી જતી ના રે લાય એકદમ ઝડપી જાઉં ઘેરા થેલો મુક્તક ને સીધો અગરબત્તી લઈને જાઉં તે પેલી જડીબુટ્ટીને અગરબત્તી પહેલાં કરી લઉં અને પછી શાંતિથી એક આરામ કરું ઊંડો શ્વાસ લઈને પછી વિચારું 4માંથી કના હંગાથી લગ્ન કરું. હા આ હવાનો ચાય નહીં પીતો ને આઈને વાય બેઠ્યો હું કે કોણ અગરબત્તી લઈને નીકળે છે કરવા આ મને પકડવો તો પડશે આજ પકડ્યા વગર ના મેલું હું કોણ નીકળે છે ગોમમાંથી પહેલો એ જોઉં હું મારું બેટું આટલા કોઈ દેખાતું તો નહીં ને સારું જોઈ લેવા દે પેલા દેખાતું તો કોઈ નહીં હવે હાચવીને જાઉં અને આ જડીબુટ્ટીની અગરબત્તી કરું અને મારી જડીબુટ્ટી એવી મારી લાજ રાખી હે તે 4 બહેરો મારો બેટો મારા પાછળ પડતો થઈ ગયો તે ગમે તે થાય જડીબુટ્ટીની માફી માગી લઉં પછી પડી જાઉં પણ અગરબત્તી કરું અને 4માંથી ગમે તે એકનો તો મેળ આવી જશે અને મેળ નહીં આવે પણ 4નો પૈણો પણ પૈણું ખરું આ જડીબુટ્ટીની અગરબત્તી કરવી પડશે લાય જવા દે હા આ કોણીઓ ભાઈ જ છે તણાસર ચોર હવે મને એના ચેટ દવા દે હું ચો જોઈશું કેટલા હંતાડી છે ને અગરબત્તી કેટલા કરે છે મને જોવા દે
હા હા હવે તબલા તો આવી ગયું હું બાજુ બધું જોઈ લેવા દે પેલા કોઈ દેખાતું તો નહીં ના એવો હાચી તબલા પર ચડવું મારે જડીબુટ્ટી લઈ લઉં હા હું પકડ્યો ચોરસન આ મારી જડીબુટ્ટી જ આવવાની ચોરી હે હવે પકડ્યો હે ભગવાન અરે મારી જડીબુટ્ટી તું લઈ ગયો છે અરે આ મારી જડીબુટ્ટી કોણ લઈ ગયો અરે મારી જડીબુટ્ટી તું લઈ ગયો છે અરે આ તારી છે જડીબુટ્ટી અરે પેલા સરપંચે ચિઠ્ઠીઓ વાંચીને આલી હતી મને એરી અરે આ સરપંચને જે આલી હતી એ તો જડીબુટ્ટી આવડી મોટી હતી હા એ તો આ તબલામાં માય ખરી તો પણ લઈ કુડજો મારા ઘરમાંથી મને હું ખબર હું તો બે દાડાથી બહાર હતો અને આ જડીબુટ્ટી જે છે ને એ માર પાસે હા એ તો મને એક મહાત્માએ આપી હતી અને બૈરો માટેની નથી તારે? એ તો પૈસો માટે હતી પૈસો માટેની હા પણ મારે તો જે આલી છે બૈરા માટેની હતી કે અરે પણ હું તો બે દાડા બહાર હતો તમને ખબર તો છે કેમ જે દાડા બહાર હતો પણ આ તો હું અગરબત્તી કરવા છીરો હવે આવ્યો તે જડીબુટ્ટી હતી ચાર પાંચ ચણાયો ને ભલે આ તો બીજી હતી હજી કોણ ખોલી ખોફડી લ્યો આ તો પૈસા માટેની જડીબુટ્ટી હતી બૈરો માટેની નથી તો હમણાં તો તું કહેતો હતો ચાર ચાર બૈરોની વાતો આવી એટલે પૈસા ભરીને તો બૈરો હોમાં પગલે આમ ઘરે થઈને આવું ઘરે થઈને આવું જો પૈસા હોય ને એ બૈરો દોડતો આવે એટલે હવે તારી ચોરાઈ જઈ હે જડીબુટ્ટી ને મારી ચોરાઈ જઈ આપણે બેની ચોરાઈ જઈ જડીબુટ્ટીઓ કયો હવે લઈ કુડ્યું છે ધવાતભાઈ એક વસ્તુ જુઓ હા તમારી જડીબુટ્ટી ચોરાઈ જઈ ને મારી આ જડીબુટ્ટી ચોરાઈ જઈ છે હવે ગમે તે થાય હા મારે તો આ જડીબુટ્ટીનો ચોર પકડવો પડશે અને મારી જડીબુટ્ટીનો ચોર એટલે પછી આપણે બે ભેગા થઈએ અને આપણે બે ભેગા થઈને બે જડીબુટ્ટીઓનો ચોર પકડીએ હા એમ કરીએ જો કારણ કે મારી જડીબુટ્ટી ને તમારી જડીબુટ્ટી લઈ જવાનો કોક તો હશે કે પણ તને કોણિયા ભાઈ એક વાત મને કોઈ સમજણ ના પડી આ તમે જડીબુટ્ટીઓ સરપંચને ચિઠ્ઠીઓ નો છે ને મારા નામની આલી એ જુદી અને આ તમારી આ જુદી જડીબુટ્ટીઓ બે હતી બે આ તો જડીબુટ્ટી હું બીજા માટમાં ફાઈટ લાવ્યો હું યાર અને જે પેલી તો આલી હતી એ તો મેં તમને આલી સરપંચને આલી હતી હા પણ સરપંચના ચિઠ્ઠીઓ નો છે ને આ એરિયા તો મારા ઘરમાંથી ચોરાઈ ગઈ ની તો હું વાત કરું હા તો એ તમારે આલી જે મેં એરી હતી તમારી પણ આ તો મારી જુદી હતી જડીબુટ્ટી આખી એટલે ઓરિજિનલ ડુપ્લિકેટ બે છે ના ઓરિજિનલ ડુપ્લિકેટની વાત જ શું આવે તાણે આ તો મારા પૈસા માટેની હતી તમે હજુ વાત નો સમજ્યા જ નહીં મારી મારે તો આ રીતે મોટો પોપટા જોડી હતી હા તે પછી પોપટા જેવી આ થોભલા માય ખરી ના માય ના તો પછી યાર તમે ખોટો મારા પર ચોરીનો હાર આવો તો એ મેળ ખાય આ તો તમે અગરબત્તી લઈને નીકળે એટલે ચેટ પીછો કરીને આવ્યો છું કા ગમે તે જડીબુટ્ટી પૂજા કરવાના અગરબત્તી કરવા તો જ આ છે કે પણ એવું તો તમારે ન વિચારી લેવાય કે અરે મારી જડીબુટ્ટી ઉપર દીવો કરવા કે બત્તી કરવા જ્યાં બીજી વસ્તુ ન હોય યાર બીજી હોય પણ મને ખબર પડે તારે ખબર પડે કે હવે એક વાત હોભળો પેલા ભાઈ હા કયો હવે આપણે બે નક્કી કરીએ હા કે આપણી જડીબુટ્ટીઓ કોણ લઈ ગયું એ રોજ ચોર પકડીએ આપણે હા એમ કરીએ લેવડો ભેગા થઈએ અને બે જણા ગમે તેનો પીછો કર્યા રાખીએ ચોક તો જ ભાડ મળશે આપણને એટલે આપણે બે હવે એકલા ઉપર છે પણ આ જડીબુટ્ટીઓ હોધવા માટે હા ઓહ અને કોઈને ખબર ન પડી જો કે આપણે બે પીછો કરીએ હે ના હું કરવા પડે એ તો પછી એનો ઓઠો લે તો થઈ જાય ઓહો એટલે હોર રાખવાની કાઘરાની ગોળી રહેવાનું હા કાઘરો જેમ ઓકા પડીએ ને આપણે એટલે ઉડી જાય ને ઓહ એવી રીતે ધ્યાન રાખીને આપણે રાગે હેડવાનું હવે આપણે હવે એ રેટ કરીએ આપણે હેડો ગોમાંથી કોણ હલચલ કરે કોણ નેકળે હું કરે હું નહીં કરતો આપણા હાથ જો નાખવાનું અને હોય બધી બાજુથી ધ્યાન જ રાખ્યા રાખવાની ચિયો છો નેહર્યો હા પછી એનું પજેરું લેવાનું આપણે એ સંદાસ જવા ડબલું લઈને હેરત તો જ જવાનું હા. એટલો જાય છે એ પકડી પાડીએ ગમે તે થાય હા ગમે તે થાય પકડવા થોડ પકડવું પડે લાવો. પ્રહલાદભાઈ હા મારી એક વાત સાંભળો તમે હા કયો
જો જડીબુટ્ટી તો તમારી ને મારી બેની ખોવાની છે હા બરાબર એટલે ના હોય તો તમે ગોમનો નેરિયું જે જાય છે ને મેન ઓહો એ નેરિયા નાકા પર તમે બેહો હા અને હું ગોમના ઝોપા બેહું કારણ કે હા. ગોમના ઝોપામાંથી બધા બહાર ને આવે હા તો જેના હાથમાં અગરબત્તી છે ને એનો પીસો હું કરતો આવે અને તમને નેરિયામાંથી કોઈ જતો દેખાય ને અગરબત્તી લઈને ઓહો તો એનો પીસો તમે કરજો અને મને સમાચાર કરી દેજો હા હા એટલે મને ગમે તે થાય પણ આ જડીબુટ્ટીના ચોર તો પકડવા પડશે હા કરવા જ પડશે નકર નહીં ચાલે નકર એમ મારે તો પડવા માટે આવું વાતો થઈ રહી હતી ઓહો વાત સાચી છે. પણ હારું આયેલી જતી રત ન કોમ પડે અલ્યા જડીબુટ્ટી થઈ એટલે હજી પછી વાત બદલવાની પાછી અરે નાકામાં આવેલું જતું રહે તો પાછા પૈયા વગર ઓઢો થઈ જવું અલ્યા મેં તમો તો આ કાળો દોયડો એ પહેર્યો કોઈની નજર ના લાગે ને હું પહેણી શકું કે આ કાળો દોયડો આ નજર ના લાગે એના માટે તો આ કાળો દોયડો બોજ્યો નહીં હા આવું બધી તૈયારીઓ કરો તમે નેરિયા જતા રહો હા. અને હું જાઉં ગમો હા રડો હા 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 આ ગમનું છોડ અને આ ઝોપો રહ્યો ને એ આ ઝોપોમાં છોડથી ત્યાં હોય વાઠા બેહું એટલે જે જ મોડા નેહરે છે ને એ ગમો આ ઝોપામાં થઈને ટોળના નેતા થઈને જ નેકળ છે અને જો અગરબત્તી લઈને નેહરે ને એનો જ પીછો કરવો હોય બીજા કોઈનો પીછો કરવો નહીં અને તઈ રહેવા દે મન તો હારો આજ તો મોડું એ થઈ ગયું હો સૂર્ય મથાઈ ગયો હો અને જડીબુટ્ટીની અગરબત્તી કરવા જવા દે તો પેલો સીધો મારો નંબર તો આવો પહેરવાનો લાય મને અગરબત્તી કરી આવવા દે મણીલાલ અગરબત્તી લઈને હર્યા લાય હવે મણીલાલનો પીછો કરવો પડશે નહીં કદાચ આ મણીલાલે મારી જડીબુટ્ટી તો નહીં છોડી હોય સારું લાય એમનો પીછો કરવા દે